બિબ્લિકલ શેફર્ડ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. પાછલા વિડીયોઝને તમે લાઈક કર્યા છે, શેર કર્યા છે અને જોયા છે અને સબસ્ક્રાઈબ પણ કર્યા છે. તેના માટે ખૂબ ખૂબ આભાર તમારા સાથ સહકારને માટે. હું આશા રાખું છું કે જેઓ પહેલી વખત આ ચેનલની મુલાકાત લે છે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરે. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવે છે તો તેને શેર કરો, લાઈક કરો, સારી સારી કોમેન્ટ પણ કરો. અને આજનો જે વિડીયો છે તે બહુ અગત્યનો મને લાગે છે અને પૂરેપૂરો સાંભળવા માટે કોશિશ કરો. અને જો તમને એ વિડીયો અથવા તો વાત પસંદ આવે છે તો તેને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આજે ફરી એકવાર હું એક એવા વિષયને લઈને આવ્યો છું જે આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા સમાજમાં, આપણા શહેરોમાં, આપણી યુનિવર્સિટી કોલેજમાં અને એટલું જ નહીં દેશ અને દુનિયામાં એકદમ સામાન્ય વિષય બની ગયો છે, પરંતુ બહુ ગંભીર વિષય છે. તે વિષય લઈને આજે હું તમારી સમક્ષ આવ્યો છું. વર્ષ 2002માં હું જ્યારે ભણતો હતો ત્યારે મારા એક મિત્રએ મને કોલ કર્યો હતો અને તે મિત્રનો ફોન મેં ઉપાડ્યો અને તરત જ તે મિત્રએ ગાળ બોલીને વાત કરવાની શરૂઆત કરી. એ સાંભળીને થોડી વાતો મેં કરી અને પછી તેને એક સવાલ પૂછ્યો કે મેં તારું શું બગાડ્યું છે કે તું મને ગાળ બોલ્યો? તે મિત્રને નવાઈ લાગી અને તે મને જ પૂછવા લાગ્યો કે મેં ક્યારે ગાળ બોલ્યો અને બીજું કે હું શા માટે તને ગાળ બોલું. મેં તેને યાદ કરાવવા કોશિશ કરી પણ તેને કશો ખ્યાલ આવ્યો નહીં. અને પછી મેં તેને એક વાક્ય કહ્યું, જો આવી રીતે જ તારી વાત કરવાની આદત હોય તો આજ પછી મને ફોન ના કરીશ. તે દિવસથી લઈને આજ દિવસ સુધી અમારી મિત્રતામાં કોઈ ખાસ વધારો થયો નથી. આજે સમાજનું કોઈ પણ ક્ષેત્ર બાકી રહ્યું નથી જેમાં લોકો ગાળ ન બોલતા હોય. જેમ કે અભિનેતાઓ, અભિનેત્રીઓ, રાજનેતાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, મા બાપ પણ અને વૃદ્ધો, જુવાનો, મહિલાઓ, એટલું જ નહીં અનેક લોકો ગાળ બોલતા હોય છે. પોલીસ હોય કે પત્રકાર હોય. અને એમ કરીને જે ગાળ બોલવાની જે બાબતો છે તે એકદમ સામાન્ય થતી જાય છે, અથવા તો લોકો શરમ વગર, સંકોચ વગર, ડર વગર આ દિવસોમાં ગાળ બોલવાનું શરૂ કર્યું છે. અથવા તો તે લોકોને નવાઈ પણ લાગતી નથી, વિચિત્ર પણ લાગતું નથી, અમુકને તો એ ખોટું પણ લાગતું નથી. તો એ વિષયે આજે હું તમારી સાથે વાતચીત કરવા ઈચ્છા રાખું છું. મારા લગ્ન થયા ત્યાં સુધી મારા મનમાં એવું હતું કે મહિલાઓ અથવા છોકરીઓ ગાળ બોલતી નથી. પણ એક દિવસે મને કોઈએ કીધું કે મહિલાઓ અથવા છોકરીઓ પણ ગાળ બોલતી હોય છે અને તેના કેટલાક ઉદાહરણો પણ આપ્યા. ત્યારે મને લાગ્યું કે એવું હોઈ શકે અને મને ઘણી નવાઈ લાગી હતી કે છોકરીઓ કે મહિલાઓ પણ ગાળ બોલતી હોય છે. અમે હિમાચલમાં જ્યાં રહેતા હતા ત્યાં અમારા રૂમની સામે એક ઘર હતું અને ત્યાં એક દિવસે ઝઘડો થયો અને એ ઝઘડો ચાલતો હતો. તેમાં સૌથી ઊંચો અવાજ, જોર જોરથી બોલનાર એક જુવાન છોકરી હતી અને તે જુવાન છોકરી હિન્દીમાં અને અંગ્રેજીમાં બહુ જોર જોરથી અશ્લીલ ગાળો બોલતી હતી અને બહુ અવાજ આવતો હતો. એટલે અમે બહાર નીકળીને જોવા ગયા કે શું થઈ ગયું છે. તો ત્યાં જે છોકરી, જે જુવાન છોકરી હતી તે એવા જોર જોરથી ગાળો બોલતી હતી કે અમે અંદર રૂમમાં જતા રહ્યા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરી જેઓને ગાળો બોલતી હતી તે કોઈ અજાણ્યા માણસોને બોલતી નથી, પણ તેમના જ મમ્મી અને પપ્પાને, તેમની જ સગી બહેન અને બનેવીને આવી અશ્લીલ ગાળો હિન્દી અને અંગ્રેજીમાં બોલી રહી હતી. બહુ ગુસ્સામાં હતી અને આડેધડ આજુબાજુ પડોશીઓ છે, પ્રવાસીઓ ત્યાં ઊભા છે, તેને પણ ધ્યાનમાં રાખ્યા વગર તે તેના પોતાના જ મા બાપને અને પોતાની જ સગી બહેનને અને બનેવીને ગાળો બોલતી હતી. આ સાંભળીને મને ઘણી નવાઈ લાગી હતી કે આવું કેવી રીતે હોઈ શકે કે એક જુવાન છોકરી, હજુ જેના લગ્ન પણ થયા નથી, તે પોતાના મા બાપને અને પોતાની જ સગી બહેનને
આવી રીતે ગાળો બોલતી હોય છે. મેં એવા રાજનેતાઓને જોયા છે જેઓ ગાળ બોલતા હોય છે. મેં એવા શિક્ષકોને પણ જોયા છે જેઓ પણ ગાળ બોલતા હોય છે. ઉપરાંત મેં એવા ધર્મગુરુઓને પણ જોયા છે અને સાંભળ્યા છે જેઓ ગાળ બોલતા હોય છે. ના કેવળ એવું, પણ એવા વેપારીઓ, દુકાનદારો, એવા મિત્રો, એવા સગા સ્નેહીઓ અથવા તો નજીકના દેખાતા હોય એવા લોકોને પણ જાણતા કે અજાણતા ગાળ બોલતા હોય એવું મેં સાંભળ્યું છે. ગામના વડીલો જે આદરણીય કહેવાય છે એવા લોકોને પણ અમુક વખતે મેં ગાળ બોલતા સાંભળ્યા છે. અને મને અમુક વાર નવાઈ લાગે છે કે જેની પાસેથી આપણે અપેક્ષા ન રાખીએ એવા લોકો પણ અચાનક આવી રીતે ગાળ બોલવાનું શરૂ કરે છે. અને એ મારા માટે નવાઈની વાત બની જાય છે. અમારા ઘરની સામે જ જાહેર રસ્તો છે અને ત્યાંથી રોજ ઘણા વાહનો પસાર થાય છે. અને જ્યારે બાઇક પર લોકો જાય છે તો વાતો કરતા હોય છે, પણ અમુક વખત એવા લોકો પણ પસાર થાય છે જેઓ બહુ જોરથી વાતો કરતા જતા હોય છે. અને અમુક વખત એવી પણ ઘટનાઓ બની છે કે તેઓ બાઇક પર બેઠેલા છે, વાતો કરે છે, પણ એવી ગંદી વાતો બોલતા જાય છે અથવા ગાળ બોલતા જાય છે, અથવા તો વાતમાં તેઓ એવા અશ્લીલ શબ્દ પ્રયોગ કરે છે જે આજુબાજુના બધા લોકોને સંભળાય છે. એટલું જ નહીં, અમુક વખત અમે બહાર રોટલા પર બેઠા હોય કે ઘરમાં બેઠા હોય બાળકોની સાથે કે કોઈ મુલાકાતી આવ્યું હોય તો અમને શરમ લાગી જાય છે કે પેલો માણસ આવું બોલતો જાય છે અથવા જુવાનો આવી રીતે બોલતા જાય છે, પણ અમે અમારા બાળકોની સામે જોવા માટે અમને ઈચ્છા થતી નથી એવું બોલતા જતા હોય એવું અમને સાંભળવા મળે છે. એટલે કે અમને શરમાવવું પડે છે અમારા બાળકોની સામે અથવા તો કોઈ મુલાકાતી આવ્યું હોય ત્યારે. તો આવું સામાન્ય બની ગયું છે ગાળ બોલવું, કે જે લોકો રસ્તાઓમાંથી પસાર થતી વખતે પણ ભાન ભૂલી જાય છે કે જાહેરમાં આવી રીતે ના બોલીએ, અથવા તો બીજું કોઈ સાંભળતું હોય તો કેવું લાગશે, એવું કોમન સેન્સ પણ લોકોને રહેતું નથી. અને એમ કરીને લોકો ગાળ બોલવાનું ચાલુ રાખે છે. મને અમુક વાર ઘણી નવાઈ લાગે છે કે જેઓ જીગરી દોસ્ત ગણાય છે, ખાસ ભાઈબંધ ગણાય છે, તો તેઓ પણ એકબીજાને એવી ગાળો બોલતા હોય છે જે આપણને ખોટું લાગે. કે ખાસ કરીને મને એવું થાય છે જ્યારે બે દોસ્તારો સાથે બેઠા હોય ને અથવા બધા દોસ્તારો વાતે વળગ્યા હોય, બીજાઓને જોઈને જ્યારે એ લોકો એકબીજાને ગાળ બોલતા હોય છે તો સામેવાળાને કંઈ ફરક જ નથી પડતો. પણ મેં જ્યારે એવું કંઈ સાંભળી જાઉં છું તો મને એકદમ આઘાત લાગી જાય છે, દુઃખ લાગી જાય છે, અથવા તો નવાઈ લાગે છે કે આણે એવું ખતરનાક બોલી દીધું છે અને સામેવાળાને એનાથી કંઈ ફરક જ પડ્યો નથી. સો આવું સામાન્ય બની રહ્યું છે અથવા તો સામાન્ય બની ગયું છે ગાળ બોલવું, અને તે મિત્ર વર્તુળમાં પણ આવું થઈ રહ્યું છે. એ જોઈને મને આશ્ચર્ય લાગે છે. હવે તો આપણા દેશમાં એવી હાલત થઈ ચૂકી છે કે તમે કંઈ પણ સારું કરવા નીકળો તો એ લોકો ગાળ બોલવાની શરૂ કરે છે. અથવા તમે કંઈ સારો વિડીયો બનાવ્યો અથવા કંઈ બી કરવા માટે તમે કોશિશ કરો તો મોટે ભાગના લોકો જેઓને આ તમારો વિડીયો કે તમારી વાત કે તમારા સમાચાર કે તમારું કામ પસંદ ના આવે તો તે લોકો સીધા શબ્દોમાં ગાળ બોલતા હોય છે. કોઈની પણ ચેનલને તમે ખોલીને જુઓ તો કોમેન્ટ સેક્શનમાં જાઓ તો કોઈને કોઈ વ્યક્તિએ તેને ગાળ તો દીધી જ હશે. તે કેમ ગાળ બોલ્યું છે તેનું પણ કારણ હોઈ શકે, પણ મેક્સિમમ લોકો એવું કરે છે. કોમેન્ટ મારવાનું હોય, કોમેન્ટ લખવાનું હોય તો ઘણા બધા લોકો ગાળો લખતા હોય છે. અને એટલું સામાન્ય બની ગયું છે ગાળ બોલવું, અથવા તો બીજાનું અપમાન કરવું, અથવા તો તમને પસંદ ના આવે એટલે ગાળ બોલી દેવાનું, એવું આ દિવસોમાં ચાલી રહ્યું છે. ના કેવળ આપણા દેશમાં પણ આખી દુનિયામાં એવી હાલત છે, અને આપણા પ્રદેશમાં, આપણા ગુજરાતમાં પણ એવી હાલત છે એવું મને દેખાય છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે પોતાના ધર્મની રક્ષા કરવાની કે ફેલાવો કરવાની ઈચ્છા રાખનાર અમુક લોકો અથવા તેઓના અમુક સમર્થકો પણ ગાળો બોલ્યા વગર રહી શકતા નથી. ગજબ કહેવાય કે ઈશ્વરના સમર્થનમાં બોલનાર અમુક લોકો બીજાઓને ગાળો બોલીને પોતાની વાતને સાચી સાબિત કરવા કોશિશ કરે છે. તો આ પણ એક ગજબ વાત કહેવાય કે તમે
ઈશ્વરની વાતને સમર્થન આપો છો, પોતાના ધર્મની રક્ષા કરવાની ઈચ્છા રાખો છો, પોતાના ધર્મનો ફેલાવો કરવાની ઈચ્છા રાખો છો, એ ભલે કોઈ પણ ધર્મના હોય, કેમ કે હું ધાર્મિક માણસ છું, તો હું કોમેન્ટ સેક્શન્સ ખોલીને જોઉં છું અને બધા જ ધર્મોના જે ધર્મગુરુઓ છે અથવા ઉપદેશકો છે તેમને હું સાંભળવાની કોશિશ કરું છું. તો તેના ધર્મને પસંદ ના કરનાર લોકોના સેક્શનમાં તમે જાઓ, કોમેન્ટ સેક્શનમાં, તો તેમને ગાળો બોલતા હોય એવી કોમેન્ટ્સ બહુ બધી હોય છે, તે કોઈ પણ ધર્મનો હોય. સો એ નવાઈ લાગે છે મને કે ભાઈ, જેમ કે એક કોઈ ધર્મને તમે પસંદ નથી કરતા એટલે તમે નીચે લખવાનું ચાલુ કર્યું એવી ગાળો કે એવો વિરોધ કે એવી નકારાત્મક બાબતો. તો મને એ બહુ નવાઈ લાગે કે ભાઈ પોતાના ધર્મની સુરક્ષા માટે અથવા પોતાની માન્યતાને સાચવવા માટે અથવા તો સાચું સાબિત કરવા માટે તમે બીજાને ગાળ બોલો અથવા બીજાના ધર્મને ગાળ બોલો, તો એ બહુ વિચિત્ર વાત મારા માટે છે. મને બહુ નવાઈ લાગે છે કે આવા પણ ધાર્મિક લોકો અથવા આધ્યાત્મિક લોકો હોય છે જેઓ પોતાની વાત સાબિત કરવા માટે બીજાઓને ગાળ બોલતા હોય છે અથવા બીજાના વિરુદ્ધમાં અપમાનજનક વાતો બોલતા હોય છે. અને એ શું બોલીએ એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી કે એના વિશે આપણે શું બોલી શકીએ, પણ એવું પણ ચાલતું હોય છે અને ચાલે છે અને એમાં કોઈ નવાઈ નથી કે લોકો આવું કરી રહ્યા છે. હવે તો એવા ફિલ્મો કે સોશિયલ મીડિયામાં કાર્યક્રમો આવવા લાગ્યા છે જેમાં ગાળો બોલ્યા વિના લોકોને ચાલતું જ નથી. હું નામો બોલવા નથી ઈચ્છતો, પણ એવા જાણીતા કાર્યક્રમો કે લોકો છે જેઓ મનોરંજનના નામે વિચિત્ર અને અશ્લીલ વાતો બોલતા હોય છે અને લોકોને તે બહુ પસંદ આવે છે. અને દુઃખની વાત એ છે કે અનેક યુવાનો, શિક્ષિત લોકો અને શિક્ષિત યુવાનો અને યુવતીઓ પણ તેમને ફોલો કરે છે અને તેમના જેવું બોલવાનું, અશ્લીલ શબ્દો બોલવાનું, વિચિત્ર શબ્દો બોલવાનું તેમના માટે નવાઈ રહ્યું નથી. અને આ છે ગાળ બોલવાનો પ્રભાવ, ના કેવળ વ્યક્તિ પર પરંતુ પરિવાર પર, સમાજ પર, રાજકારણમાં, મનોરંજનમાં, વ્યવસાયિક ક્ષેત્ર હોય કે વિશ્વના ફલક પર આપણે જોઈએ તો કોઈ પણ એવું ક્ષેત્ર, સમાજ કે સંસ્કૃતિ, ઇવન ધર્મ બાકી રહ્યું નથી કે જ્યાં લોકો ગાળ ના બોલતા હોય. સો હું કોઈને દોષિત ઠરાવવાની ઈચ્છા રાખતો નથી, પણ આ વૈશ્વિક ફલક પર અને આપણા સમાજમાં જે ચાલી રહ્યું છે તે હું દેખાડવા માંગુ છું કે જેથી આપણે આ સંદર્ભમાં થોડો વિચાર કરીએ અને આપણા સમાજને અથવા આપણા વ્યક્તિત્વને, આપણા પરિવારને અને આપણા પ્રદેશને અને દેશને આ વિચિત્ર અને અશ્લીલ વાતો અથવા ગાળોમાંથી સુધારો કરવા માટે આપણે કોશિશ કરીએ. બસ એના માટે આ વાતો હું બોલી રહ્યો છું. હવે લોકો ક્યારે ગાળો બોલતા હોય છે અથવા લોકો કેમ ગાળો બોલે છે તે પણ સમજવા જેવું છે અથવા તો તે જાણવું પણ જરૂરી છે. અને મેં કેટલાક વિષયો અથવા તો કેટલીક સ્થિતિઓને, કેટલીક બાબતોને તારવી કાઢી છે કે જેના લીધે લોકો ગાળો બોલતા હોય છે એવું મને દેખાય છે. બીજા પણ કારણો હોઈ શકે, પરંતુ આવી બાબતોને લીધે કેટલાક લોકો ગાળો બોલતા હોય છે. લોકો આવા સંજોગોમાં ગાળો બોલતા હોય છે જેમ કે જ્યારે તેઓ ગુસ્સામાં હોય ત્યારે, જ્યારે તેમણે મિજાજ ગુમાવી દીધો હોય ત્યારે, જ્યારે તેઓ રિસાયેલા હોય ત્યારે, જ્યારે તેઓ વિચલિત થઈ જાય ત્યારે, અથવા તો અમુક વાર પોતાની એવી આદત હોય છે તેના લીધે પણ લોકો ગાળ બોલતા હોય છે. અમુક વાર એવું પણ થાય છે કે જ્યારે તેમની ઈચ્છા પૂરી ના થઈ હોય તો લોકો ગાળાગાળી કરવાનું શરૂ કરી નાખે છે. અમુક વાર સામેવાળાનું અપમાન કરવા લોકો ગાળ બોલતા હોય છે. અમુક વાર વેર વાળવા માટે ગાળ બોલતા હોય છે. અને અમુક વખત નિંદા કરવા, મશ્કરી કરવા, ધમકી આપવા, ચેતવણી આપવા કે ખોટા ઈરાદા સાથે પણ ગાળો બોલતા હોય છે.
અમુક વાર તો સામેનો વ્યક્તિ બીજા ધર્મનો છે, બીજી જાતિનો છે, બીજી ભાષાનો છે, કે બીજા પ્રદેશનો કે બીજા દેશનો છે, એવું જાણીને પણ લોકો ગાળ બોલતા હોય છે. અમુક વાર લોકો અદેખાઈને લીધે કે કડવાશને લીધે કે મજાકમાં પણ ગાળો બોલતા હોય છે. તો આ કેટલાક કારણો છે જેના લીધે લોકો ગાળ બોલતા હોય છે, અથવા તો ગાળાગાળી ચાલતી હોય છે, અથવા તો જો મિત્ર વર્તુળ હોય તો બસ આદત છે, મજબૂર કહેવાય, અથવા તો ચાલી જાય છે એકબીજાનો, અથવા તો ફ્રેન્ડ સર્કલ છે, ચલતા હે મેરે યાર કરીને લોકો ગાળ બોલતા હોય છે. અને અમુકને તો ફરક પડતો નથી, અને અમુકને ફરક પડે તો બી મિત્ર વર્તુળ એવું હાવી થઈ જાય છે તેમના પર કે તેઓ કશું બોલી પણ શકતા નથી. તો આ કેટલાક કારણો છે, અથવા સ્થિતિઓ છે, સંજોગો છે કે જેના લીધે અથવા એવી પરિસ્થિતિઓમાં લોકો ગાળ બોલતા હોય છે. તો શું બધા ગાળ બોલે છે તો આપણે પણ ગાળ બોલવાના શરૂ કરીએ, અથવા તો શું મારે ગાળ બોલવું જોઈએ? તેનો જવાબ મને લાગે છે ના, આપણે નહીં બોલવું જોઈએ. એક રમૂજી વાત કહું છું. જ્યારે હું 8મા ધોરણમાં ભણતો હતો અને હું હોસ્ટેલમાં રહેતો હતો, તો એક દિવસે અમારે સફાઈ કરવાનો વારો હતો. તો સફાઈ કરતાં કરતાં 2 છોકરાઓનો ઝઘડો થઈ ગયો. તો ગૃહપતિને ખબર પડી, એટલે ગૃહપતિ ત્યાં આવ્યા અને પછી પૂછ્યું કે શું થયું? તો કોઈએ કીધું કે આ બંને ઝઘડો કરે છે. તો ગૃહપતિએ તેમને પૂછ્યું કે તમે કેમ ઝઘડો કરો છો? તો પહેલા છોકરાએ કીધું કે સાહેબ, આ મને ગાળ બોલ્યો એટલે મેં એની સાથે ઝઘડો કર્યો. તો પછી બીજા છોકરાને સાહેબે પૂછ્યું કે તું કેમ એને ગાળ બોલ્યો? તો બીજા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ એણે પહેલા મને ગાળ બોલી એટલે મેં એને ગાળ બોલ્યો. હવે આનો ઉકેલ શું લાવવું સાહેબને ખબર ના પડી, એટલે બંને છોકરાઓને બરાબરનો મેથી પાક આપ્યો, બંનેને શિક્ષા કરી અને કહ્યું કે તમે બંને ગાળ બોલ્યા છો એટલે બંનેને શિક્ષા થશે. સો કહેવાનો ભાવાર્થ એ છે કે બીજો વ્યક્તિ ગાળ બોલે છે એટલે જરૂરી નથી કે તમે પણ બોલો. તેની આદત છે એવી બોલવાનું, અથવા તે ગાળ બોલે છે તો તમે પણ ઉશ્કેરાઈને બોલી નાખો, એ શોભતું નથી અને યોગ્ય પણ નથી. સો બીજા બોલે છે તો હું પણ બોલું એવું જરૂરી નથી. તો હવે આપણે ગાળો કેમ ન બોલવું જોઈએ તે વિશે જાણવા કોશિશ કરીએ. પહેલી બાબત, તમે ગાળો બોલો છો ત્યારે લોકો તમારા વિશે ખરાબ વિચારે છે. એ વાત હંમેશા યાદ રાખજો. તમે ગાળ બોલ્યા એટલે કોઈ ને કોઈ વ્યક્તિ તમારા વિશે અલગ વિચારશે, તમારા વિશે ખરાબ વિચારશે. એટલે પોતાને પૂછો કે જો તમે ગાળો નહીં બોલો તો શું બીજાઓ સાથેના તમારા સંબંધો વધારે સારા થશે? એટલે કે કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમે ગાળ નહીં બોલશો તો બીજાઓ સાથેના તમારા સંબંધો વધારે સારા બનશે. બાઇબલ આ પ્રમાણે કહે છે, દરેક પ્રકારની અપમાનજનક વાતો તમારામાંથી કાઢી નાખો. એફએસી 4:31. બીજું, ગાળો બોલવાથી તમે હીરો બની જતા નથી. ડોક્ટર એલેક્સ પેકર નામના એક અંગ્રેજી લેખક છે, જેમણે એક પુસ્તક લખ્યું છે, હાઉ રૂડ નામનું પુસ્તક, જેમાં તેમણે આ પ્રમાણે લખ્યું છે, જેઓ વાતે વાતે ગાળો બોલે છે તેઓથી લોકો કંટાળી જાય છે. તેમણે આ પ્રમાણે પણ કહ્યું છે, જેઓ બહુ ગાળો બોલે છે તેઓ બુદ્ધિપૂર્વકની કે પ્રેમાળ વાતો કરી શકતા નથી. ખરાબ શબ્દો બોલવાથી તમે બુદ્ધિશાળી બની જતા નથી. બાઇબલ કહે છે, તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે, કે જેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.
વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ. અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. એફેસીઓ 4:29-32 સુધી. તમે જ્યારે ગાળો બોલો છો ત્યારે એવું બની શકે કે તમને પણ એ જ પ્રમાણે સામો જવાબ મળે અથવા તમને પણ એ જ પ્રમાણે ગાળો મળી શકે છે. અને એટલા માટે આપણે સાવધાન રહેવું જોઈએ અને આપણે ગાળ ન બોલવું જોઈએ. તમે જ્યારે ગાળો બોલો છો ત્યારે તમે બીજાઓની જ નહીં પણ તમારા માતા અથવા બહેનનું પણ અપમાન કરો છો. તમારો સાથી મિત્ર તમને ગાળ બોલતો હોય તો પણ જો તમને કશો ફરક પડતો ન હોય તો તમે તમારા પારિવારિક સંબંધોની પવિત્રતાને જોખમમાં મૂકી રહ્યા છો. જ્યારે તમે ગાળ બોલો છો ત્યારે આડકતરી રીતે એવો સંદેશો સામેવાળાને આપો છો કે જેના શબ્દોને જો ધ્યાનમાં લેવામાં આવે તો તમે બળાત્કાર કરવાનો ઈરાદો અથવા ધમકી આપતા હોય છે. જ્યારે તમે ગાળ બોલો છો ત્યારે તમે ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે સર્જન કરવામાં આવેલ માણસનું અપમાન કરો છો. બાઇબલ કહે છે, કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ આપીએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. યાકૂબ 3:7-10 સુધી. જ્યારે તમે ગાળ બોલો છો ત્યારે તમે જીવતા ઈશ્વરનું અપમાન કરો છો. યાદ રાખો કે ઈશ્વર ગાળો બોલતા નથી તો તમારે કેમ બોલવું જોઈએ? પ્રભુ ઈસુ વિશે બાઇબલમાં આ મુજબ લખવામાં આવ્યું છે, કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેમને પગલે ચાલો માટે તેમણે તમને નમૂનો આપ્યો છે. તેમણે કંઈ પાપ કર્યું નહીં અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા. પેલો પિતર 2:20-23 સુધી. બાઇબલ આપણને આ મુજબ સલાહ આપે છે, પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ના બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સહિત ઉતારી મૂક્યું છે અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. કલોસી 3:8-10 સુધી. એફએસી 5:1-4 આ મુજબ કહે છે, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારા થાઓ અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ. વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે ન લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મસ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભાર સ્તુતિ કરવી. બાઇબલની આ સલાહને ધ્યાનમાં લો. તારા મુખને લીધે તું પાપમાં ન પડ, તેમજ દૂતની રૂબરૂ એમ ન કહે એ તો ભૂલ થઈ.
શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે? કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝુ બોલવાથી એમ થાય છે. પણ તું ઈશ્વરનો ડર રાખ. સભા શિક્ષક 5મા અધ્યાય 6-7. પ્રભુ ઈશુની આ ચેતવણીને આપણે ધ્યાનમાં લઈએ. સારો માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારો માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે દરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે. માથી 12મા અધ્યાય 35 લઈને 37 સુધી. જો તમે ગાળો બોલવાની આ ખરાબ આદતથી છૂટવા ચાહો છો તો પહેલી બાબત, પ્રભુ ઈશુને તમારા જીવનમાં સ્થાન આપો. કેમ કે તે મુક્તિદાતા છે, તે છોડાવનાર છે. અને જો તમે તમારા જીવનમાં તેમને સ્થાન આપો છો તો તે તમને નવા બનાવશે, એવા બનાવશે જેની કલ્પના તમે કરી ન હોય. બાઇબલ આ મુજબ કહે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. 2 કોરિન્થી 5મા અધ્યાય 17મી કલમ. બીજું, ઈશુને સ્થાન આપ્યા પછી પ્રભુના વચનોને અને તેમની આજ્ઞાઓને તમારા હૃદયોમાં સંગ્રહી રાખો અને તેઓનો ઉપયોગ કરો. બાઇબલ કહે છે, જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. મેં ખરા હૃદયથી તમને શોધ્યા છે, તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. ગીતશાસ્ત્ર 119:9-10 સુધી. ત્રીજી બાબતને ધ્યાનમાં રાખીએ, સંગ એવો રંગ. તમારી મિત્રતા, સંગતિ, સોશિયલ મીડિયાના મનોરંજક કાર્યક્રમો વગેરે તમારા પર પુષ્કળ પ્રભાવ પાડતા હોય છે. તેથી તમારી સંગતિ કેવી છે તે વિશે સાવધ રહો. તમારી ઉન્નતિ કરનાર લોકોની સાથે સંગતિ રાખો. કેમ કે બાઇબલ કહે છે, ભૂલશો નહીં, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયીપણામાં જાગૃત રહો અને પાપ ન કરો. કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું. 1 કોરિન્થી 15મા અધ્યાય 33-34 સુધી. આવીએ આપણે પ્રાર્થના કરીએ. મારા ખડક તથા મારો ઉદ્ધાર કરનાર હે યહોવા, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાવ. આમેન. હું આશા રાખું છું કે જેઓ પહેલી વખત આ ચેનલની મુલાકાત લે છે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરે. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવે છે તો તેને શેર કરો, લાઈક કરો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.